પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ ડોક્ટર બી.આર. આંબેડકર ચોકમાં શેરી નંબર 5 એવા કોંગ્રેસના લોકલાડીલા ધારાસભ્ય યુવા જિગ્નેશભાઈ મેવાણી આંબેડકર નગર આવીને ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હોવાથી આંબેડકર નગરના રહેવાસીઓ તમામ વડીલો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથોસાથ પીળી તોડીને ન્યાય મળે તે માટે સંબોધન કર્યું હતું અને 7, 8, 9 રાજકોટ ખાતે ત્રિકોણબાગ જિગ્નેશભાઈ મેવાણી આંદોલન કરેલ હોવાથી તમામ ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિગ્નેશભાઈ મેવાણી આંબેડકર વાસીઓને ભલામણ કરી હતી। રિપોર્ટર કમલેશ ચૌહાણ, NN ન્યૂઝ, રાજકોટ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આ પ્રકરણની મેં જોઈ કે સરકારે આપેલા મારા જે બોડીગાર્ડો બધા પીએસઓ એ મારા પરથી બદલાય એટલે અમદાવાદ થી બીજા મિત્ર આવવાના હતા, એમની જોડે મેં 10 દિવસના કપડા મંગાવી દીધા કે આ મુદ્દા ઉપર ચૂપ રહી શકાય નહીં। ભલે મારી શારીરિક તકલીફ હોય થાય એટલું આ મુદ્દે આપણે લડવું પડે અને એટલા માટે તમારી વચ્ચે આવીને ઊભો છું। આજે સાથીઓ મને એ 6થો દિવસ થયો। આ 6 દિવસ દરમિયાન એક જ વસ્તુનો વિચાર કરતો હતો કે ભારત ભૂમિ અને ગુજરાત ક્યારે એવો દિવસ જોશે કે મોટા ઉદ્યોગપતિની સામે ગુનો દાખલ થાય ને ધરપકડ થાય, ક્યારે કોઈ કેબિનેટ મિનિસ્ટર કે દીકરાની ધરપકડ થાય અને ક્યારે કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારીની ધરપકડ થાય, એવું 99% કિસ્સામાં બનતું નથી હોતું। કલેક્ટર કચેરીમાંથી કોઈને સસ્પેન્ડ કરવાની વાત આવે એટલે બિચારો કારકુનનો મરો થઈ જાય અને પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરવાની વાત આવે એટલે લોકરક્ષક હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, કોઈક વાર કદાચ બહુ તો પીઆઈ હોય, પણ એસપી કે આઈજી કક્ષાના અધિકારીની ક્યારેય ધરપકડ થતી હોતી નથી। એનો મતલબ એમ કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ગરીબ માણસ માટે ન્યાય નથી, જસ્ટિસ નથી, ન્યાય નથી। એટલે આંબેડકર નગર વિસ્તારમાં આંગણવાડી ના હોય અને સતત તમે એ મુદ્દે રેલી કરતા હો, ધરણા કરતા હો, મારા જેવા ધારાસભ્ય જોડે આવેદનપત્ર લખાવતા હો, રજૂઆત કરાવતા હો, તો કદાચ આંગણવાડી બની જાય। નથી